કાશી વિશ્વનાથ મંદિરમાં સ્થાપિત થઈ અદ્ભુત વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું નિરીક્ષણ। વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરના પરિસરમાં નૂતન વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળની સ્થાપના કરવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વારાણસીની મુલાકાત દરમિયાન ઐતિહાસિક સમય યંત્રનું નિરીક્ષણ કર્યું હતું। આ ઘડિયાળ ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન ખગોળશાસ્ત્ર અજોડ સંગમ સમાન છે, જે પવિત્ર ધામમાં આવતા શ્રદ્ધાળુ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। આ વૈદિક ઘડિયાળ મધ્યપ્રદેશ સરકાર તરફથી ઉત્તર પ્રદેશ સરકારને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી છે। લગભગ 700 કિલોગ્રામ વજન ધરાવતું આ યંત્ર માત્ર સમય જ નહીં, પરંતુ ભારતીય પંચાંગ મુજબ તિથિ, નક્ષત્ર અને ગ્રહોની સ્થિતિમાં પણ ચોક્કસ માહિતી આપે છે। પરંપરાગત સમય ગણતરી મુજબ આ ઘડિયાળ દિવસે ને 30 મુહૂર્તમાં વિભાજિત કરે છે અને તેની ગણતરી સૂર્યોદયથી શરૂ થાય છે। આ પ્રકલ્પનો મુખ્ય હેતુ સનાતન ધર્મની પ્રાચીન કાલગણના પદ્ધતિને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી નવી પેઢી સુધી પહોંચાડવાનો છે। કાશી વિશ્વનાથ ધામમાં આ ઘડિયાળના આગમનથી ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાના નવું બળ મળ્યું છે। વડાપ્રધાને આ પહેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવી પ્રણાલીઓ ભારતના ભવ્ય ભૂતકાળ અને જ્ઞાન વિજ્ઞાનને પુનર્જીવિત કરવામાં સહાયક બનશે। ભવિષ્યમાં દેશના અન્ય જ્યોતિર્લિંગો અને અયોધ્યાના શ્રી રામ મંદિરમાં પણ આવી વૈદિક ઘડિયાળો સ્થાપિત કરવાનું આયોજન છે, જે ભારતીય વિજ્ઞાનના ગૌરવ અને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરશે।